This was the question, right? એમાં કંઈક એવું હતું કે સ્ટાર્ટિંગ નંબર, એન્ડિંગ નંબર અને ડાયરેક્શન, આ ત્રણ વસ્તુ યુઝર પાસેથી ઇનપુટમાં લેવાની છે. સ્ટાર્ટિંગ નંબર, એન્ડિંગ નંબર અને ડાયરેક્શન. હવે શું કરવાનું છે તો કે સ્ટાર્ટિંગ નંબર જો છે એ નાનો હોય તો જ ચલાવવાનું છે, રાઈટ? જો તમારું ડાયરેક્શન ફોરવર્ડ હોય કે રિવર્સ એના સાથે કોઈ લેવા દેવા નથી. વાત એ છે કે સ્ટાર્ટિંગ નંબર તમારો જે છે એ નાનો જ હોવો જોઈએ. મોટો કોઈ આપે તો તમારે એવું કહી દેવાનું છે કે ફર્સ્ટ નંબર મસ્ટ બી સ્મોલર ધેન ધ સેકન્ડ નંબર. તો આ કેવી રીતે થઈ શકે? તો સિમ્પલ ઇફ એલ્સ ઇફ મૂકીને કામ કરવાનું છે. લેટ મી ગીવ યુ ધ ડેમો ફોર ધ સેમ. યસ, see, this was the program. I need to accept the two numbers. So I definitely take the two number. One is the begin, another one is the end. અને મારે character એક variable લેવો પડે, that is for the direction, right? Direction can be forward or direction can be reverse. એટલે ત્રણ ઇનપુટ યુઝર પાસેથી લેવાના છે. તો તમે યુઝર ને સિમ્પલ કહી શકો મેસેજમાં enter begin and direction. Direction can be here, that can be forward or it can be a reverse. તમે સ્કેન અપ કર દો નંબર begin and the direction. Obviously we need to take the percentage C. ત્રણ ઇનપુટ યુઝર પાસેથી લેવાના છે અને પછી એ યુઝર પાસેથી જે ઇનપુટ લેવાના છે તેમાં આપણે શું કરીશું તો કે begin and direction. ચાલો, ત્રણ નંબર આપણે યુઝર પાસેથી લઈ લીધા. હવે આપણે શું કરવાનું છે તો કે યુઝર નું ઇનપુટ ચેક કરવાનું છે. if begin less than or equal, you can say, એટલે end કરતા નાનો હોય, એટલે begin end કરતા નાનો હોય and direction equal forward હોય or direction equal forward small માં હોય, right? તો તમે શું કરીશો? સિમ્પલ begin is an address and it is required as address. Thank you. Okay, તો begin end કરતા નાનું હોવું જોઈએ પહેલી વાત તો એ. and direction f હોય તો મારે શું કરવાનું છે? so I need to write the loop while begin less than or equal to end. begin જ્યાં સુધી end કરતા નાનો હોય ત્યાં સુધી મારે begin માં પ્લસ કરવાનું છે. so begin plus કરી દીધું. અથવા તો તમે અહીંયા એવું લખી શકો જેમ મેં આ પહેલા લખ્યું હતું begin equal to begin plus 1, એટલે begin ની વેલ્યુ એક પ્લસ થતી જાય and you can simply print the value of begin, right? તો begin ની વેલ્યુ તમે પ્રિન્ટ કરતા જાઓ. ફોર એક્ઝામ્પલ %d. એક પછી એક ટેસ્ટિંગ કરો ને તો તમને તકલીફ ઓછી પડે. હંમેશા આવું કામ કરવાનું. જો આ એક કામ થઈ ગયું અને ટેસ્ટ કરી લેવાનું. આ ચાલે છે, આ પહેલો કેસ છે. પેલો કેસ મેં તમને કયો આપ્યો તો કે 1 to 10 અને f આપું તો મને 1 to 10 મળવા જોઈએ. ફોર એક્ઝામ્પલ 1 10 and small f. જો મને 1 to 10 મળી જાય છે, ફરીને ચેક કરી જુઓ 1 10 and capital F. yes 1 to 10 આપે છે, એનો મતલબ એમ કે પેલો કેસ પાસ થઈ ગયો. આવા ચાર કેસ આપ્યા છે તો હું બીજો કેસ પાસ કરું તો પાસ નથી થતો. કેમ? કારણ કે મેં એવું કોઈ કોડિંગ જ નથી કર્યું. ફોર એક્ઝામ્પલ હું અહીંયા લખું 1 10 અને કેપિટલ R તો આના માટે કંઈ ચાલતું જ નથી. રીઝન એક જ છે કે તમારું ડાયરેક્શન તમે હજી ફોરવર્ડ નો જ કોડ લખ્યો છે. સો આઈ વોન્ટ ટુ રાઇટ ધ કોડ ફોર ધ રિવર્સ નાઉ. તો હવે આ ગઈકાલનો જ પ્રોગ્રામ છે. ગઈકાલના પ્રોગ્રામની અંદર આપણે કેટલા ચેન્જીસ બીજો કરવો જોઈએ તો કે તમે if કન્ડિશનમાં એક બીજી else if લખી દો. એટલે આમાંથી કેસ તો આવો જ હોવાનો છે, કાં તો begin લેસ ધેન end હોય અને f હોય અથવા તો r હોય, રાઈટ? જો એ રિવર્સ હોય તો લેસ ધેન ઉપર નહીં ગ્રેટર ધેન ઉપર જવાનું છે. પણ રિવર્સ ની અંદર જાઓ તો તમારો begin જે રહ્યો એ ક્યારેય ગ્રેટર ધેન હોવાનો નથી. તો મારે રિવર્સ ની લૂપ ફેરવવાની છે, રાઈટ? તો હાઉ ટુ ડુ ધ સેમ થિંગ? તો તમે શું કરી શકો તો કે and for example if I written the 1 to 10 and I want to write it from the 10 to 1 તો સૌથી પહેલા મારે શું કરવું પડે? end ઉપર વહીવટ કરવો પડે, રાઈટ? તો while end is greater than or equal begin, તમારે શું કરવાનું રહે તો કે અહીંયા begin પ્રિન્ટ ન કરાય, end પ્રિન્ટ કરાય અને માઇનસમાં end કરતું જવાય. તો એકમાં begin પ્લસ પ્લસ કરી છે, બીજામાં end માઇનસ માઇનસ કરી છે.
પણ ક્યારે? જ્યારે માત્ર ને માત્ર ડાયરેક્શન રિવર્સ હોય તો તમે જરા જુઓ, હવે તમે રન કરી ચેક કરી જુઓ, સેકન્ડ કેસ પાસ કરી જુઓ. ફોર એક્ઝામ્પલ 110 એન્ડ કેપિટલ આર, યસ ઇટ ઇઝ રિવર્સ્ડ. સપોઝ હું અહીંયા ફરીને રન કરી જોઉં અને પછી વેલ્યુ આપું છું 110 એન્ડ સ્મોલ આર, નોટ વર્કિંગ. વાય? બીકોઝ અહીંયા મેં બંને જગ્યાએ કેપિટલ આર જ આપ્યા છે, તો સ્મોલ આર મારે આપવું પડે. તો ડાયરેક્શન સ્મોલ આર એ હોય અને કેપિટલ આર પણ હોઈ શકે. તો 110 એન્ડ સ્મોલ આર, યસ ઇટ ઇઝ રિવર્સ. 110 કેપિટલ એફ ફોર એક્ઝામ્પલ, તો ફોરવર્ડ. ચલો બે કેસ પૂરા થઈ ગયા. હવે આ બંને કેસ બાકી રહ્યા છે, તો બે કેસ પૂરા થઈ ગયા. હવે બે કેસ કયા બાકી રહ્યા? તો કે માની લો એવું બને કે 10 ગ્રેટર ધેન 1 છે, રાઈટ? તો 10 ગ્રેટર ધેન 1 હોય એટલે કે આવું ન હોય તો એવું હોઈ શકે કે બિગિન છે ઈ લેસ ધેન ને બદલે ગ્રેટર ધેન હોય એન્ડ કરતા. જો બિગિન ગ્રેટર ધેન હોય તો સિમ્પલ મેસેજ આપી દો. શું મેસેજ આપશો? printf first number must be smaller than the second number. અને જો ડાયરેક્શન પી અથવા ડાયરેક્શન એફ અથવા આર સિવાયનું હોય, હવે આ ત્રણમાંથી કોઈ પણ કન્ડિશન ફૂલફિલ નથી થતી, એટલે બની શકે કે ડાયરેક્શનમાં જ લોચા માર્યા છે, રાઈટ? તો તમે એલ્સ માં મૂકી શકો printf direction must be f or r. તમે સિમ્પલ વિચારો, ચારેય કેસ મેં જે તમને આપ્યા છે એ ચેક કરી જુઓ. ફોર એક્ઝામ્પલ સૌથી પહેલો કેસ છે 110f, yes it is forward. Second case છે 110 reverse, yes it is walking. Third case છે 10 1 and f first number must be smaller than the second number. Third condition is true. માની લો 110 બરાબર જ આપ્યા છે પણ p આપ્યું છે, ડાયરેક્શન must be f or r. તમારા ચારેય કેસ એક્ઝિક્યુટ થઈ ગયા અને વત્તા તમે એવું પણ શીખી ગયા કે અહીંયા ફોરવર્ડ જવાય અને અહીંયા બેકવર્ડ જવાય. ઓકે, સો ધીસ ઇઝ ધ વે યુ કેન ઇમ્પ્લિમેન્ટ ધ સેકન્ડ ડેફિનેશન. ચાલો મારે તમને એક ક્વેશ્ચન પૂછવો છે. આ સિરીઝ છે 0 2 6 12 20 30 42, બે રીતે થાય. ઇટ્સ અ નંબર સ્ક્વેર. ફોર એક્ઝામ્પલ 1, જરા હું 0 2 6 12 20 30 42 અપ ટુ n. માની લો મારો નંબર છે 1, તો 1 નો સ્ક્વેર કરું -1. યસ 0 ઇઝ કરેક્ટ. ચાલો સેકન્ડ નંબર આવ્યો 2, 2 નો સ્ક્વેર -2, 4 2, યસ ઇટ ઇઝ 2. પછી આવ્યો 3, 3 નો સ્ક્વેર -3, ઇટ ઇઝ 6. પછી આવ્યો 4, 4 નો સ્ક્વેર -4, ઇટ ઇઝ 12. Which logic? 1 square -1, 2 square -2, 3 square -3, 4 square -4 and 5 square -5. તમે સિમ્પલ વિચારો, 1 square -1 it is 0, 2 square -2 it is 2 કારણ કે 4 માંથી 2 જાય તો 2, 3 square -3, 9 3 it is 6, 4 square 16, 16 4 it is 12, 5 square -5 it is 20. it is correct logic. ચાલો બીજું કોઈ લોજિક ખરું? suppose if I start this loop from 0, આ તમે 1 થી ચાલુ કરી છે, હું 0 થી ચાલુ કરું માની લો, અને હું એવું લખું 0 square -0, the value will be 0. હવે હું એમ કહું 0 square plus 0, 1 square plus 1, the value will be 2. હવે હું એમ કહું 2 square plus 2, value will be 6. હવે હું એમ કહું 3 square plus 3, value will be 12. હવે હું એમ કહું 4 square plus 4, value will be 20. તમે જો તો બે રીતે થાય છે. જો તમે 0 થી ચાલુ કરો તો 0 square plus 0, 1 square plus 1,
2 square plus 2, 3 square plus 3, 4 square plus 4, you will get the same result that you are getting over here by doing this. Starting from 1, અહીંયા મેં 0 થી 4 ચાલુ કર્યું, અહીંયા તમે 1 થી 5 ચાલુ કર્યું, રિઝલ્ટ સેમ છે, રાઈટ? હજી કોઈ એકે રસ્તો ખરો? યસ, વન મોર વે. કયો વે? તો કે સ્ટાર્ટિંગ તમે એવી રીતે કરો. ફોર એક્ઝામ્પલ, એક ઇન્ક્રીમેન્ટ નામનો વેરિયેબલ લઈ લો. ઇન્ક્રીમેન્ટ ઇક્વલ ટુ 2 કહી દો, રાઈટ? અને વેલ્યુ બિગિન ઇક્વલ ટુ ફોર એક્ઝામ્પલ 0 કહી દો, રાઈટ? બિગિન પ્રિન્ટ કરી દો, એટલે બિગિન કેટલો પ્રિન્ટ થશે? સીધી વાત છે, 0. હવે શું કરશો? તો કે બિગિન ઇક્વલ ટુ બિગિન પ્લસ બિગિન ની વેલ્યુ 0 છે, 0 વત્તા increment, right? So or you can just write like what? Yes, તો increment એટલે increment ની begin ની વેલ્યુ કેટલી થઈ ગઈ? It will be 0 plus 2, it will be 2, right? એટલે 2 આવી ગયું. હવે તમારે increment ની અંદર પ્લસ કરવાનું છે. તો increment તમારે કેવી રીતે કરવું જ પડે? તો કે increment ની અંદર પહેલા 2 હતા, તો હવે તમારે એડ કરવા પડે 4, પછી તમારે એડ કરવા પડે 8. તમે જો એક્ઝેક્ટ ચેક કરો, પહેલા 2, પછી 4, પછી 6, પછી 8, પછી 10 અને પછી 12. એનો મતલબ એમ કે દરેક વખતે બબે ઇન્ક્રીમેન્ટમાં પ્લસ થતા જાય છે. તો તમે એવું કહી દો કે ઇન્ક્રીમેન્ટ ઇક્વલ ટુ ઇન્ક્રીમેન્ટ પ્લસ 2, રાઈટ? અને આ લૂપમાં મૂકી દો તો એઝ અ રિઝલ્ટ તમને શું મળી જાય? તો કે બિગિન ની વેલ્યુ 0, બિગિન માં ઇન્ક્રીમેન્ટ એડ કરો એટલે બિગિન ની વેલ્યુ થઈ ગઈ 2, ઇન્ક્રીમેન્ટ ની વેલ્યુ થઈ ગઈ 4, તો બિગિન ની વેલ્યુ 2 પ્રિન્ટ થઈ ગઈ, ઇન્ક્રીમેન્ટ ની વેલ્યુ થઈ ગઈ 4, 4 2 માં એડ કરો તો બિગિન ની વેલ્યુ થઈ ગઈ 6, રાઈટ? હવે આ 4 થઈ હતી, 4 plus 2 એટલે ઇન્ક્રીમેન્ટ થઈ ગયો 6, ઇન્ક્રીમેન્ટ થઈ ગયો 6. હવે બિગિન ની અંદર 6 એડ કરો તો 6 plus 6 it will be 12. હવે ઇન્ક્રીમેન્ટ ની અંદર 6 હતા, તો 6 plus 2, તો ઇન્ક્રીમેન્ટ will be 8, ઇન્ક્રીમેન્ટ will be 8. તો તમે 8 એડ કરી, સીધી વાત છે, 12 તો પ્રિન્ટ થઈ જ ગયા હતા, તો 8 તમે આમાં એડ કરો તો 12 plus 8 it will be 20. અહીંયા 20 છે અને 8 plus 2 10, એટલે 20 તમે અહીંયા પ્રિન્ટ કર્યા અને હવે તમારે 10 થયા, તો તમે 10 એડ કરો તો બિગિન ની અંદર 20 હતા, 20 plus 10 it will be 30. જો નો ડાઉટ ઇટ્સ અ કોમ્પ્લેક્સ લોજિક, પણ કદાચ તમને કોઈ એક્ઝામિનર કે ઇન્ટરવ્યુઅર આવીને એવું કે આ સિરીઝ પ્રિન્ટ કરો, બટ યુ આર નોટ અલાઉડ ટુ યુઝ ધ સ્ક્વેર ઓફ ધ નંબર. તમે સ્ક્વેર નહીં કરી શકો, એટલે તમે સ્ક્વેર ન કરી શકો એવું તમને કહે, એટલે તમારું આ લોજિક ન ચાલે અને આ લોજિક ન ચાલે, કારણ કે બંનેની અંદર તમે સ્ક્વેર તો કરો જ છો. તમે 0 થી ચાલુ કરીને એડ કરો છો અને 1 થી ચાલુ કરીને માઇનસ કરો છો, યુ આર ગેટિંગ ધ સેમ રિઝલ્ટ, પણ તમે સ્ક્વેર તો કરો જ છો. પણ મારી જેવો કોઈ આવે તમને એમ કે સ્ક્વેર તમે નહીં કરી શકો અને હવે કરો તો તમારે એકચ્યુઅલ વર્બલ એબિલિટી ઉપર જવું પડે કે બંને વચ્ચેનો ગેપ કેટલો, તો કે અહીંયા 2 નો ગેપ, આ બે વચ્ચે ગેપ કેટલો, તો કે 4 નો ગેપ, આ બે વચ્ચે ગેપ કેટલો, તો કે 6 નો ગેપ, આ બે વચ્ચે ગેપ કેટલો, તો કે 8 નો ગેપ, આ બે વચ્ચે ગેપ કેટલો, તો કે 10 નો ગેપ, આ બે વચ્ચે તો કે 12 નો. એનો મતલબ એમ કે ગેપ વધતો જાય છે, બે. જે ગેપ વધે છે એને વેરિયેબલ ગેપ કહી દો એવું હોય તો, રાઈટ? અને જ્યાંથી સ્ટાર્ટ કરવું છે ત્યાંથી સ્ટાર્ટ કરો અને આગળ વધો. તો યુ કેન ઇમ્પ્લિમેન્ટ ધીસ કાઇન્ડ ઓફ લોજિક. I want to find it out the sum of the series. એટલે sum of the series એટલે કેવું? તો કે માની લો કોઈ તમને એમ આપે કે 11 થી 20, તો મારે 11 12 13 14 15 આ જેટલા પણ 11 થી 20 સુધીના નંબર છે એ દરેક નંબરનો સમ કરીને ટોટલ જોઈએ. તો how to do this? Very simple. See, જો માની લો કે મારી પાસે સ્ટાર્ટિંગ નંબર એટલે કે begin is equal to 6 છે, રાઈટ? begin is equal to 6 છે અને end is equal to 10 છે. એટલે યુઝરે મને બે ઇનપુટ આપ્યા છે, begin 6 અને end 10. મારે શું કરવું છે? તો કે મારે જે begin છે એ end સુધી ન પહોંચે ત્યાં સુધી કામ કરવું છે, રાઈટ?
વત્તા બીજું શું કરવું છે તો કે begin ની વેલ્યુ જે છે એ સમ નામના વેરિયેબલમાં, એટલે કે મારે આવું કંઈક આઉટપુટ જોઈએ છે 6 + 7 + 8 + 9 + 10, રાઈટ? એટલે 55 માંથી 15 જાય તો 40 આવવું જોઈએ. તો મને આનું ટોટલ મળવું જોઈએ, ધેટ ઇઝ 40. હાઉ? તો કે 6 ને 7 13 ને 8 21 ને 9 30 ને 10 40 ટોટલ થયું. તો મારે આવું 40 જોઈએ છે. હવે મને અહીંયા begin અને end that user will provide this to number. તો મારે જ્યાં સુધી begin end સુધી ન પહોંચે ત્યાં સુધી દરેક નંબરનો સમ જોઈએ છે. તો કેવી રીતે કામ કરી શકાય? તો બહુ સિમ્પલ છે. while એની અંદર આપણે કામ કરી શકીએ કે while begin less than or equal to end. એનો મતલબ એમ કે begin જ્યાં સુધી end કરતા નાનો છે. તો begin ની વેલ્યુ કેટલી છે? તો કે that is 6. જ્યાં સુધી 6 less than or equal to 10 છે, પહેલું કામ એ કરવાનું જ્યારે આવી લૂપ લખો ત્યારે begin equal to begin plus 1 ભૂલવાનું નહીં. કેમ નહીં ભૂલવાનું? કારણ કે આ ઇન્ક્રીમેન્ટલ છે, જે એક એક વેલ્યુ વધારશે ને એ વધારશે તો તમને ખબર પડશે કે તમારી વેલ્યુ જે રહી begin એ એન્ડ સુધી પહોંચી કે નહીં. તો તમારું ઇન્ફાઇનાઇટ જે લૂપ થશે એને એ અટકાવશે. તો begin ની વેલ્યુ છે 6, 6 લેસ ધેન end, યસ. સાથે સાથે આપણે એક બીજો વેરિયેબલ લઈ લઈએ, ધેટ ઇઝ sum equal to 0. હવે આપણે શું કરીશું તો કે sum ની અંદર એડ કરી દેશું begin ને, એટલે sum equal to sum plus begin. sum ની વેલ્યુ કેટલી છે તો કે 0. 0 વત્તા begin. begin ની વેલ્યુ કેટલી આવી હોય પહેલી વાર? 6. તો sum ની અંદર વેલ્યુ કેટલી સેટ થાય તો કે sum ની અંદર વેલ્યુ સેટ થાય that will be sum equal to it will be 6. હવે begin ની વેલ્યુ કેટલી થઈ તો કે 6 + 1 એટલે begin ની વેલ્યુ થઈ 7. is 7 is less than or equal to end? yes. તો sum equal to sum plus begin. sum ની અંદર કેટલા હતા? 6 હતા. 6 વત્તા 7 એટલે sum equal to 6 plus 7. so sum will be now 30, right? હવે તો કે begin ની વેલ્યુ +1 કરવાની, એટલે 7 હતું begin એ 8 થશે. is 8 is less than or equal to end? yes. so your 8 will be added over here, so your sum will be 21. next તમે જાઓ તો begin ની વેલ્યુ થશે 9. is 9 is less than or equal to 10? yes. so your sum will be added with the +9 and your sum will become the 30. તો sum ની વેલ્યુ થઈ જશે 30. begin ની વેલ્યુ થઈ 9 + 1 it will be 10. is 10 is less than or equal to 10? yes. so sum plus 10. so 30 plus 10 your sum will become the 40. and begin equal to begin plus 1 it will be 11 now. is 11 less than or equal to end? no. કારણ કે 11 10 કરતા 11 10 કરતા નાના ન કહેવાય, એટલે લૂપ ની બહાર આવી જાય. બહાર આવે એટલે તમે સમ ને પ્રિન્ટ કરી દો, અને જેવું તમે સમ ને પ્રિન્ટ કરો એટલે તમને સમ ઓફ ધ ઈચ સિરીઝ, કે ભાઈ તમે સિરીઝ આપી હોય, માની લો કે તમે અહીંયા 6 ને 10 આપે છે, એને બદલે 11 ને 15 આપ્યો હોય તો 11 ને 15 વચ્ચેની સિરીઝનો સમ તમને બતાવે. આઈ વોન્ટ ટુ ડુ ધ સેમ થિંગ ઇન ધ અલ્ગોરિધમ. તો અલ્ગોરિધમમાં કેવી રીતે કામ કરી શકાય તો કે તમે બે નંબર ગેટ કરો, begin અને end. sum equal to 0, sum equal to sum plus begin, yes it is required. begin equal to begin plus 1. હવે આ બંને સ્ટેપ, એટલે કે સમ માં તમે begin એડ કરો ને begin માં પ્લસ કરો, આ સ્ટેપ ક્યાં સુધી રિપીટ કરવા પડે તો કે જ્યાં સુધી begin less than or equal to end હોય. એટલે તમે અહીંયા કન્ડિશનમાં મૂકી શકો if begin less than or equal to end then go to step 5. એટલે આ બંને સ્ટેપ તમારા રિપીટ થાય. તમે કેમેરામાં જોશો તો તમને દેખાશે કે અહીંયા sum equal to sum plus begin ને begin equal to begin plus 1, sum equal to sum plus begin ને begin equal to begin plus 1, આ બંને સ્ટેપ્સ જ્યાં સુધી begin તમારું end કરતા નાનું છે ત્યાં સુધી રહેશે. and I want to do the same thing in my coding. so how to do this? very simple it is. for example, I need a two number, one is begin and another one is end. so we will ask to the user to enter the starting and ending number, begin and end number. એટલે મારે બે નંબર આપવાના છે. તમારે સિરીઝ નો સમ જોઈએ છે તો કયા બે નંબરની વચ્ચેની સિરીઝ નો સમ જોઈએ છે? તો m% begin, m% end. હવે તમે કેવી રીતે કામ કરી શકો તો કે you can get the one more number variable, that is sum is equal to 0. હવે શું કરી શકાય તો કે સીધી વાત છે, હમણાં આપણે લખ્યું હતું એમ જ કે while begin less than or equal to end, એટલે જ્યાં સુધી begin end કરતા નાનો હોય ત્યાં સુધી
આપણે શું કરીશું તો કે સમ ઇક્વલ ટુ સમ પ્લસ બિગિન. અહીંયા શોર્ટ હેન્ડ ઓપરેટર નો યુઝ કરી શકાય. તમારે જ્યારે સમ ઇક્વલ ટુ સમ પ્લસ લખવું હોય તો તમે આવું ડાયરેક્ટ લખી શકો સમ પ્લસ ઇક્વલ ટુ બિગિન. આનો મીનિંગ એવો થાય કે સમ ની ઓરિજિનલ વેલ્યુ રિટેન થશે અને એની અંદર બિગિન એડ થશે. પણ હાલ આપણે એવું નહીં કરીએ. હાલ આપણે એવું જ લખશું કે જે આપણને હંમેશા સમજાય. begin equal to begin plus 1, and at last after the each iteration is over, sum of the series equal to percentage d, and you can print the sum. અને હવે તમારે રન કરીને ચેક કરો, કઈ જ નથી કર્યું, એક એક નંબર ગેટ કરતો ગયો છું ને નંબર એ સિરીઝ વચ્ચેનો સમ ગેટ કર્યો છે. તમે જો જનરલી એવું પૂછતા હોય કે સમ ઓફ ધ નેચરલ નંબર અપ ટુ ફર્સ્ટ ટુ 10, તો 1 થી 10 નો સમ મને 55 મળવો જોઈએ. યસ, ઇટ ઇઝ સમ ઓફ ધ સિરીઝ ઇઝ 55. હમણાં આપણે ઓન પેપર કામ કર્યું એ જોઈએ છે 6 થી 10 નો સરવાળો. ઇટ ઇઝ સમ ઓફ ધ સિરીઝ ઇઝ ઇક્વલ ટુ 40. તમે આ પ્રોગ્રામને જુઓ તો આની અંદર મેં કંઈ કર્યું નથી ખાસ. શું કામ કર્યું છે જરા કેમેરાની અંદર જોઈએ. માની લો કોઈ નંબર એન્ટર કર્યો છે 6 and 10, તો 6 થી 10 સુધી દરેક નંબર વચ્ચે મેં સમ કર્યો છે, રાઈટ. પણ માની લો તમને કોઈ એવું પૂછે છે કે આઈ વોન્ટ ધ ફેક્ટોરિયલ, તો આમાં ને ફેક્ટોરિયલ માં કેટલો ડિફરન્સ છે? બહુ સિમ્પલ, જરા ધ્યાન આપો. માની લો કોઈ તમને અહીંયા આ જ પ્રોગ્રામમાં એવું કહે છે કે લાઈક 1 બિગિન ની વેલ્યુ 1 અને એન્ડ ની વેલ્યુ 5, તો તમે શું કરો છો 1 + 2 + 3 + 4 + 5. આપણે આવું કામ કરી છે, રાઈટ. હવે માની લો કે મારે ફેક્ટોરિયલ ફાઇન્ડ કરવો છે, તો ફેક્ટોરિયલ અને સમ ઓફ ધ સિરીઝ બે વચ્ચે ડિફરન્સ કેટલો જાય? તો કે ફેક્ટોરિયલ એવું કહે છે કે 5 નો ફેક્ટોરિયલ તમારે જોઈતો હોય તો નેચરલ નંબર્સ ની અંદર 1 થી સ્ટાર્ટ કરીને આ નંબર સુધી જેટલા નંબર આવતા હોય, એટલે કે 1 2 3 4 અને 5, એની અંદર પ્લસ તો આપણે કરી છે, એને બદલે ફેક્ટોરિયલ એવું કહે છે કે મલ્ટીપ્લાય કરો. તો આપણે આનો સમ કરી છે તો આપણને 15 મળે છે. પણ જો તમે આનો ફેક્ટોરિયલ ગેટ કરવો હોય તમને 120 મળે. હાઉ? તો કે 1 * 2 it is 2, 2 * 3 it is 6, 6 * 4 it is 24, અને 24 પંચા તમે ગણો તો it is 120. તો મારે 120. એટલે વાત એ છે કે આ પ્રોગ્રામની અંદર હું સમમાં બિગિન પ્લસ કરું છું, રાઈટ. હું બિગિન પ્લસ કરીને કામ કરું છું, એને બદલે જો હું અહીંયા મલ્ટીપ્લિકેશન મૂકી દઉં તો મને પ્રોગ્રામની અંદર ફેક્ટોરિયલ મળી જાય. પણ મારે ફેક્ટોરિયલ જ્યારે ગેટ કરવાનો હોય ત્યારે એન્ડ સુધી જ જવાનું છે. માની લો કે અહીંયા આપણે ઇનપુટ 1 થી 5 નું જ આપીએ. જરા જુઓ આ પ્રોગ્રામમાંથી ફેક્ટોરિયલમાં કેવી રીતે જવાય એ બતાવું છું, અને ઇટ ઇઝ વેરી ઈઝી. ફોર એક્ઝામ્પલ, હું અહીંયા આપું છું 1 to 5, 1 to 5, મને સિરીઝનો સમ આપે છે 15, પણ મારે 15 સમ નથી જોઈતો. મેં તમને કીધું એમ કે દરેક ડિજિટ વચ્ચેનો અહીંયા સમ આપે છે 1 + 2 + 3 + 4 + 5. મારે મલ્ટીપ્લિકેશન જોઈએ 1 * 2 * 3 * 4 * 5, and I want the 120. તો વાત એ છે કે મારા આ પ્રોગ્રામની અંદર હું શું ચેન્જ કરું તો કે સમ ઇક્વલ ટુ સમ પ્લસ કર્યું છે એની જગ્યાએ હું મલ્ટીપ્લાય કરી દઉં તો મને ફેક્ટોરિયલ મળી જાય. પણ એક તકલીફ થાય, તમારા સમ વેરિયેબલની વેલ્યુ 0 છે, અને મેથેમેટિક્સ એવું કહે છે કે 0 * એની નંબર રિઝલ્ટન્ટ ઇન્ટુ 0. તો તમે જેવું આને રન કરો અને મલ્ટીપ્લિકેશન કરીને તમે એમ કહો 1 to 5, તો તમને સમ ઓફ ધ સિરીઝ 0 જ આપે. રીઝન તો કે તમે અહીંયા સમ ઇક્વલ ટુ 0 રાખ્યું છે અને 0 ની સાથે બધું મલ્ટીપ્લાય કરો છો. ઇફ યુ મલ્ટીપ્લાય એનીથિંગ વિથ ધ 0, ધ રિઝલ્ટ વિલ બી 0. તો શું કરી શકાય તો કે સમ ઇક્વલ ટુ 1 કરી દો, અને 1 કરીને જો તમે કામ કરો તો તમને ફેક્ટોરિયલ ચોક્કસ મળી જાય 1 and 5. The factorial is 120. હા, મેસેજ આપે છે સમ ઓફ ધ સિરીઝ એટલા માટે કારણ કે મેં અહીંયા જે પ્રોગ્રામ કર્યો છે એની અંદર જૂનો પ્રોગ્રામ હતો, રાઈટ. તો ધીસ ઇઝ ધ ઓલ્ડ પ્રોગ્રામને એઝ ઇટ ઇઝ રાખીએ, અને હું તમને એ સમજાવવા માંગતો હતો કે સમ ઓફ ધ સિરીઝમાંથી ફેક્ટોરિયલમાં જવું હોય તો બહુ સરળતાથી જઈ શકાય. સો માય નેક્સ્ટ પ્રોગ્રામ ઇઝ I want to write an algorithm to find the factorial of the number. તો મેં તમને ઓલરેડી અહીંયા સમજાવી દીધું કે ફેક્ટોરિયલ કેવી રીતે આવે. કે માની લો યુઝર પ્રોવાઈડ કરે છે, I want to write the algorithm of factorial now. Yes, માની લો યુઝર એન્ટર કરે છે n is equal to 5, right, and I want the factorial of 5.
So factorial of 5 is equal to, we all knows that it is 120. How it 120 came, એટલે 5 નો ફેક્ટોરિયલ 120 આવે કેવી રીતે? તો એનું લોજિક આવું છે, તમે એવું કહી શકો કે 1 થી 5 સુધી, અથવા તો તમે 5 into 4 into 3 into 2 into 1 એવી રીતે જઈ શકો. તો મેં તમને આ પહેલા જ સમજાવ્યું હતું કે 1 2 3 4 and 5, આ પહેલા મેં તમને એવું સમજાવ્યું હતું કે 5 into 3 કરો તોય 15 જ આવે, and 3 into 5 કરો તોય 15 જ આવે, કારણ કે મલ્ટીપ્લિકેશન અને એડિશન, જેમ કે તમે એડિશન માં 5 + 3 કરો તોય 8 જ આવે, અને 3 + 5 કરો તોય 8 જ આવે. તો મલ્ટીપ્લિકેશન અને એડિશન ની અંદર ઓપરાન્ડ ને ક્રમને બદલવાથી રિઝલ્ટમાં બદલાવ થતો નથી. આને ક્રમનો નિયમ કહેવાય. લગભગ હું માનું છું ત્યાં સુધી પ્રાઇમરીમાં આવી ગયું છે. હવે મારે જોઈએ છે 1 into 2 into 3 into 4 into 5, રાઈટ? તો વાત એ છે કે બિગિન થી લઈને 5 સુધી. તો હવે મારે બે નંબર લેવાની જરૂર જ નથી. નેચરલ નંબર 5 ફેક્ટોરિયલ થી ચાલુ કરવું હોય તો 1 થી જ ચાલુ થાય, એટલે 1 થી 5 સુધી મારે મલ્ટીપ્લિકેશન કરીને 120 જોઈએ છે. તો હાઉ ટુ ડુ ધીસ? ઇટ ઇઝ વેરી સિમ્પલ. આઈ નીડ ટુ આસ્ક ફ્રોમ ધ યુઝર કે n equal to એન્ટર કરો. તો હવે હું શું કરીશ, તો કે હું અહીંયા લખી દઈશ begin equal to 1. ક્યાં સુધી લૂપ ચાલશે? while begin less than or equal to n, એટલે જ્યાં સુધી n સુધી ન પહોંચે અથવા તો end સુધી ન પહોંચે ત્યાં સુધી. કેવી રીતે ગેટ કરશો? તો કે એક વેરિયેબલ લઈ લેશો factorial equal to 1. શું કરશો? તો કે factorial is equal to factorial multiply by begin. begin ની વેલ્યુ કેટલી છે? 1. તો 1 into 1 ફેક્ટોરિયલ ની વેલ્યુ થઈ ગઈ 1. હવે begin ની વેલ્યુ કેટલી કરી? તો કે begin equal to begin plus 1, એટલે begin ની વેલ્યુ થઈ ગઈ 2, રાઈટ? હવે ફેક્ટોરિયલ ની વેલ્યુ 1 હતી, 1 into begin, the value will be 2, તો ફેક્ટોરિયલ ની વેલ્યુ થઈ ગઈ 2. begin ની વેલ્યુમાં 1 નું ઇન્ક્રીમેન્ટ કરવાનું છે. તો begin equal to begin plus 1, એટલે 2 હતા, 2 + 1 3. is 3 is less than or equal to 5? yes. તો 3 into factorial ની જૂની વેલ્યુ 2, 3 into 2 it will be 6. begin ની વેલ્યુ થઈ ગઈ 4. is 4 is less than or equal to 5? yes. so 6 into 4, your factorial will be 24. now begin is equal to begin plus 1, 4 હતું વત્તા 1 5 થયું. is 5 is less than or equal to 5? yes, it is true. factorial ની વેલ્યુ 24 હતી. 24 into 5, the result will be 120, and begin will be 6. is 6 less than 5? no. તો બહાર જઈને તમે સિમ્પલ ફેક્ટોરિયલ પ્રિન્ટ કરી શકો, રાઈટ? તો ઇટ વિલ પ્રિન્ટ ધ ફેક્ટોરિયલ ઓફ ધ નંબર. તમને એમ થાય કે મારે એક એક નંબર કેવી રીતે આવે છે એ પણ પ્રિન્ટ કરવું છે, તો પણ કરી શકાય. જરા જોઈએ અલ્ગોરિધમ કેવી રીતે લખી શકાય. we need only one number from the user. factorial is equal to 1, begin equal to 1, factorial equal to factorial multiply by begin. begin માં એક ઇન્ક્રીમેન્ટ કરીશું. સ્ટેપ 6 અને 7 રિપીટ કરીશું જ્યાં સુધી begin n સુધી ન પહોંચે. એટલે માની લો કે begin 1 છે અને n છે એ 5 છે, તો 1 જ્યાં સુધી 5 સુધી ન પહોંચે ત્યાં સુધી દરેક નંબરને ફેક્ટોરિયલ જોડે મલ્ટીપ્લાય કરીશું અને begin માં એક પ્લસ કરીશું. લાસ્ટમાં ફેક્ટોરિયલ ને પ્રિન્ટ કરીશું. I want to write the same in a code. It is very simple. I need only one number from the user. So I will just declare one variable here, that is fact is equal to 1, and that is another number, that is n. Enter the n. It means I want the 5 factorial. Then I just need to enter the n. So I'm just declaring one variable over here, ampersand n. જ્યાં સુધી begin n કરતા end હોય ત્યાં સુધી શું કરી શકાય? તો begin માં એક એક ઇન્ક્રીમેન્ટ, factorial equal to factorial multiply by begin, અને લાસ્ટમાં તમે કહી શકો factorial equal to percentage d, અને fact તમે પ્રિન્ટ કરી શકો જે તમારો વેરિયેબલ છે એ. સપોઝ હું રન કરું છું build and run, it will give me an error. The reason is here I need to write the loop up to n, not end. So I'm just writing here build and run again. હવે મને પૂછે છે નંબર એન્ટર કરો. સપોઝ હું નંબર એન્ટર કરું છું 5. So it's a factorial of the 5 is not 1. Why?
why the error is like this? I need to initialize the begin. જરા જો begin ને initialize જ નથી કરતો. ઇનિશિયલાઇઝ જ ન કરું તો કેમ ખબર પડે કે આગળ કેમ જવાય? તો ઇનિશિયલાઇઝેશન આવા કેસમાં ઇમ્પોર્ટન્ટ થઈ જાય, કારણ કે હું ક્યાંથી સ્ટાર્ટ કરવું એ જ નથી કહેતો તો રિઝલ્ટ ના આવે. તો જો કોડમાં કઈ જ ભૂલ નહોતી, મારી લૂપમાં કોઈ ભૂલ નહોતી. ભૂલ ક્યાં હતી? બિગિન ઇક્વલ ટુ 1 નહોતું લખ્યું. એટલે શું થાય? તો કે બિગિનની સ્ટાર્ટિંગ વેલ્યુ જ નથી ખબર. બિગિનની સ્ટાર્ટિંગ વેલ્યુ જ નથી ખબર એટલે લૂપમાં જતું જ નહોતું. લૂપમાં જતું જ નહોતું એટલે સીધું પ્રિન્ટએફ પ્રિન્ટ થતું હતું અને ફેક્ટોરિયલમાં 1 આવી જતું હતું. તો મારે શું કરવું પડે? તો કે begin equal to 1 ઇનિશિયલાઇઝ કરવું પડે. જો હું ઇનિશિયલાઇઝ કરું અને હવે હું એમ કહું કે I want the 6 factorial, then the 6 factorial is equal to 720, right? So it is giving me proper output. તો ફેક્ટોરિયલ નો પ્રોગ્રામ એવું નથી કે 1 થી 5 જ જવાય. યાદ રાખો, ફેક્ટોરિયલ નો પ્રોગ્રામ 1 થી 5 જવાય એવું નથી. 5 to 1 જઈ શકાય, કારણ કે તમારે નેચરલ નંબર સુધી જ જવાનું છે, રાઈટ? તો આ જ પ્રોગ્રામ તમે કઈ રીતે ચેન્જ કરી શકો? ફોર એક્ઝામ્પલ જરા જો, આ જ પ્રોગ્રામ હું ચેન્જ કરું છું. ફોર એક્ઝામ્પલ યુઝર એન્ટર કરે છે 5, તો તમે આપણે એવું કર્યું કે 1 into 2 into 3 into 4 into 5, રાઈટ? પણ મારે એવું નથી કરવું, મારે તો રિવર્સમાં જવું છે. ફોર એક્ઝામ્પલ હું એમ એન્ટર કરું કે 5 ફેક્ટોરિયલ, તો મારે 5 થી સ્ટાર્ટ કરવું છે. 5 into 4 into 3 into 2 into 1, એટલે યુઝર જે નંબર નાખે એ 1 નો પહોંચે ત્યાં સુધી મારે જવું છે, રાઈટ? તો તમે આવું કરશો તો બેનિફિટ એ રહેશે કે તમારે લૂપ જે તમે લખશો એની અંદર begin નામના વેરિયેબલની જરૂર જ નહીં પડે. હાઉ? લેટ્સ સી. જરા જોજો, હું તમને ડેમો આપું છું. while begin less than or equal to n ને બદલે while n greater than or equal to 1, you can just do what? Factorial equal to factorial multiply by n, and you can just write here n equal to n minus 1. You will get the same result that you are getting earlier. જરા જો, મેં ઉલટી લૂપ ચલાવી છે. n ની વેલ્યુ માની લો 5 છે, તો is 5 is greater than 1? yes. તો 5 into 1, the result will be 5 first, પછી 4, 3, 2 and 1, the result is same. હવે કેમ ખબર પડે કે રિઝલ્ટ સેમ આવ્યું? જો હવે પ્રિન્ટિંગ ઉપર થોડું ફોકસ કરું છું, તો %d મલ્ટીપ્લાય બાય %d, એટલે ફેક્ટ ની વેલ્યુ છે that is 5, રાઈટ? n ની 1, n ની વેલ્યુ છે that is 5, and અહીંયા હું લખું છું equal to %d, રાઈટ? equal to %d અહીંયા પ્રિન્ટ નથી કરવું, અહીંયા પ્રિન્ટ કરીએ. printf equal to %d સ્લેશ n અહીંયા મૂકીએ, અહીંયા ન મૂકીએ. જરા જોજો, હું હમણાં સમજાવું છું, ડોન્ટ વરી. અને હવે આપણે ફેક્ટ ને પ્રિન્ટ કરાવીએ. લેટ્સ જસ્ટ ચેક મારે જે કામ કરવું છે થાય છે કે નહીં. સપોઝ હું આપું છું 5, જરા જોવો તો આઉટપુટ ચેક કરવા જેવું છે. yes. so first 1 into 5, the value is 5. એનો મતલબ એમ કે ફેક્ટોરિયલ ની વેલ્યુ 1 હતી, પછી ફેક્ટોરિયલ ની વેલ્યુ થઈ ગઈ 5. 5 into next value I 4, the value is 20. 20 into 3, it is 60. 60 into 2, it is 120. 120 into 1, it is 120. હવે વાત એ છે કે સર આ બધું બરાબર દેખાતું નથી, રાઈટ? જ્યારે બરાબર દેખાતું ન હોય ત્યારે તમે અહીંયા એવું કરી શકો, %3d multiply by %3d equal to output my %3d. લગભગ પ્રોબ્લેમ આવવો ન જોઈએ. અને પછી આને હું ઓન પેપર સમજાવી દઉં તમને કેવી રીતે કામ કરી શકાય. ફોર એક્ઝામ્પલ, આઈ એમ જસ્ટ પાસિંગ હિયર 5. yes, it is perfect. see, 1 into 5, the result is equal to 5. 5 into 4, આ એક્સ્ટ્રા સ્પેસીસ શું કામ આવી? કારણ કે મેં એક્સ્ટ્રા સ્પેસીસ આપી છે. લાસ્ટમાં તમે ઇક્વલ ટુ પછી મૂકી શકો. હવે જરા જો, 1 into 5, the result is 5. 5 into 4 એટલે 20. મેં કંઈ જ નવું નથી કર્યું. આ જે રિઝલ્ટ આવ્યું એને મેં અહીંયા મલ્ટીપ્લાય કર્યું છે. આ જે રિઝલ્ટ આવ્યું એને મેં અહીંયા મલ્ટીપ્લાય કર્યું છે. એટલે મેં શું કર્યું? તો કે જે રિઝલ્ટ આવ્યું એને અહીંયા ડિસ્પ્લે કરી દીધું અને એને અહીંયા મલ્ટીપ્લાય કર્યું. એટલે મેં પહેલા જે એકચ્યુઅલ વેલ્યુ મલ્ટીપ્લિકેશન કર્યા પહેલાની જે વેલ્યુ છે એ બંને અહીંયા ડિસ્પ્લે કરી અને પછી રિઝલ્ટને અહીંયા ડિસ્પ્લે કરાવ્યું છે, રાઈટ? તો તમે આખી સિરીઝને પ્રિન્ટ કરી શકો જો તમારા while લૂપ ની અંદર તમારો કંટ્રોલ હોય, રાઈટ? અહીંયા 4d અને 3d શું કરે છે જરા કહી દઉં. ફોર એક્ઝામ્પલ,
અહીંયા મેં આપ્યું છે એની અંદર હું પહેલા તો બધા વચ્ચે સ્પેસ કાઢી નાખું, રાઈટ? હવે હું આને રન કરું છું, જરા જુઓ. સપોઝ 5, આ શું કરે છે તો કે એ 3 ડિજિટની સ્પેસ મૂકે છે. એટલે થાય છે શું, હિયર આ 3 ડિજિટની સ્પેસ આને મૂકી દીધી, આને પણ 3 ડિજિટની સ્પેસ મૂકી, પણ આગળ તો બે વેલ્યુ છે. તો તમે 5 ફેક્ટોરિયલ ગેટ કરો છો તો અહીંયા 3 ડિજિટની કોઈ જરૂરિયાત નથી. 1 ડિજિટ ઇઝ ફાઇન, કારણ કે જે n આવે છે એ n 1 to 5 માં જ ચાલવાનું છે, રાઈટ? I hope it is correct now. Yes. So 1, 5, 20, 60 and 120 એટલે રાઈટ અલાઈન આવી ગયું. મલ્ટીપ્લાય બાય 5. આ જગ્યા અહીંયા એટલા માટે આવી કારણ કે અહીંયા નીચે જગ્યા મૂકવાની છે, રાઈટ? અહીંયા તમે 4D લખ્યું છે ને બદલે 3D લખ્યું હોત તોય આઉટપુટ પરફેક્ટ જ આવે. અને 3D એટલે 3 ડિજિટની સ્પેસ મૂકવાની, અને બાય ડિફોલ્ટ નંબર હોય એ રાઈટ અલાઈન હોય. એટલે માની લો હું અહીંયા લખું 6 ફેક્ટોરિયલ, તો ઇટ વિલ બી વોટ, સી, like this. 6 factorial એટલે 6 into 1, 5 into 6 એટલે વાત એ આવે 6, 5, 4, 3, 2 and 1. આ જે રિઝલ્ટ આવ્યું એને મલ્ટીપ્લાય કરવાનું. 6 ને પહેલા 5 આરે મલ્ટીપ્લાય કરો 30, 30 ને 4 આરે કરો 120, 120 ને 3 આરે મલ્ટીપ્લાય કરો 360, into 2 720, into 1 it is 720, right? તો આઉટપુટ કંઈક આવી રીતે આવે. તો ઇટ્સ અ ફેક્ટોરિયલ. તમને કોઈ પણ માની લો કે સિરીઝ ની અંદર સમ જોઈતો હોય તો પણ તમે આવું કરી શકો. નાઉ આઈ વોન્ટ ટુ મૂવ અહેડ ઓફ ધ પ્રોગ્રામ, જેનો એક વર્ઝન આપણે ઓલરેડી જોઈ લીધું હતું જ્યારે આપણે પ્રોગ્રામ બનાવ્યો હતો. કયો પ્રોગ્રામ બનાવ્યો હતો તો કે 3 ડિજિટનો જ નંબર લેવાનો, અને એની અંદર આપણે એવું ચેક કર્યું હતું કે સમ ઓફ ડિજિટ કરો. જો હું ભૂલતો ન હોય તો મેં એક નંબર લીધો હતો, ફોર એક્ઝામ્પલ 1 2 3, અને મેં તમને એવું શીખવાડ્યું હતું કે આ 1 2 3 નો સમ કરું, એટલે કે મારે 1 2 અને 3 ત્રણેય નંબરનો સમ કરવો હોય તો છેલ્લા નંબરને ગેટ કરવો હોય તો મોડ્યુલો ઓપરેટરથી તમે ગેટ કરી શકો. આવું મેં શીખવાડ્યું હતું. પણ મેં તમને એવું કીધું હતું કે 3 નંબર જ લેજો, 3 આંકડાનો જ નંબર લેજો, એથી વધારે ન લેતા. રીઝન તો કે આપણે 3 જ સ્ટેપ કરવા હતા. પણ હવે તો જ્યાં સુધી નંબર 0 ન થાય ત્યાં સુધી કામ કરવું છે. This will be the last program of the today's lecture. So please focus over here. Sum of digit in a number. For example, sum of digit એટલે તો કે માની લો કોઈ એન્ટર કર્યો છે નંબર that is 594. I want what? 9 ને 5 14 ને 4 18. મારે ટોટલ જોઈએ છે કે the total of this each digit is 18. તો તમે કેવી રીતે ગેટ કરી શકો? તો આનું એક લોજિક મેં તમને શીખવાડ્યું હતું કે 594 છે એને ડિવાઈડ બાય 10 કરો. તમે ડિવાઈડ બાય 10 કરશો એટલે તમને ઉપર 59 મળશે, અને જે રિમાઇન્ડર મળશે that will be 4. હવે આપણે બંને જોઈએ છે, આપણે 4 એ જોઈએ છે અને 59 અલગ પાડવા છે. તો 4 જોઈતા હોય તો તમારે શું કરવું પડે તો કે નંબર મોડ્યુલો 10 કરો તો રિમાઇન્ડર મળે, અને 59 જોઈતા હોય તો શું કરવું પડે તો કે કોસન્ટ ગેટ કરવો પડે. તો તમે લખી શકો કોસન્ટ ઇક્વલ ટુ નંબર ડિવાઇડેડ બાય 10, એટલે તમને 59 મળે, રાઈટ? હવે તમને જે 4 મળ્યો છે એને તમે તમારા વેરિયેબલમાં એડ કરી શકો. સમ ઇક્વલ ટુ સમ પ્લસ ધેટ ઇઝ રિમાઇન્ડર, એટલે તમારો સમ નામનો વેરિયેબલ હોય એને તમે 0 કરી શકો. નાઉ હવે તમારા 59 મળ્યા છે એટલે મેં તમને એવું શીખવાડ્યું હતું કે આને તમે રિપીટ કરો, એટલે કે 59 જે મળ્યા છે કોસન્ટમાં મળ્યા છે તો 59 ડિવાઇડેડ બાય 10 કરો, it will be 50, the remainder will be 9 and the quotient will be 5. પછી આ 5 છે એને ડિવાઇડેડ બાય 10 કરો, your quotient will be 0, your quotient will be 0 and here the remainder will be 5, right? તો તમને જે રિમાઇન્ડર 9 મળ્યું 4 મળ્યું એ દરેક રિમાઇન્ડરને પ્લસ કરતા જાઓ, you will get the result. અને તમને ઉપર જે વેલ્યુ મળે છે 59, 5 અને 0. તો ક્યાં સુધી લૂપ ચલાવી શકાય તો તમે એવું કહી શકો કે જ્યાં સુધી તમારો કોસન્ટ છે એ 0 ન થાય ત્યાં સુધી ચાલતા જાઓ. પણ જો તમે દરેક વખતે કોસન્ટને બદલાઈ દો, એટલે કે માની લો કે તમે કોસન્ટ એનાય રાખો, નંબર એનાય રાખો, તો તમારા કોસન્ટમાં ચેન્જીસ આવે નહીં. તો શું કરવું પડે તો કે તો અહીંયા એવું લખવું પડે નંબર ઇક્વલ ટુ નંબર ડિવાઇડેડ બાય 10. શું કામ તો કે નંબરને ઘટાડતો જવાનો, નંબર 0 ન થાય ત્યાં સુધી લૂપ ચલાવવાની. આટલા પોર્શનને આપણે મૂકી દઈએ લૂપમાં કે while
નંબર નોટ ઇક્વલ ટુ 0, એટલે કે નંબર 0 ન થાય ત્યાં સુધી હું ચાલુ અને આટલું કામ કરતો જાઉં તો મને સમ ઓફ ધ ડિજિટ મળી જાય. જરા જોઈએ કેવી રીતે થઈ શકે. યુ કેન ગેટ ધ રિમાઇન્ડર, યુ કેન જસ્ટ ડિવાઇડ યોર નંબર, એટલે પોતાનો નંબર જ કટ કરતા જાઓ. જેમ કે અહીંયા મેં કર્યું, નંબર છે 594 અને 10 વડે ભાગ્યો એટલે 59 થઈ ગયો, 59 ને 10 વડે ભાગ્યો એટલે 5 થઈ ગયો, 5 ને 10 વડે ભાગ્યો તો 0 થઈ ગયો. આ નંબર 0 ન થાય ત્યાં સુધી ચાલો અને દરેકને મોડ્યુલ કરતા જાઓ, ડિવાઈડ કરતા જાઓ, રિમાઇન્ડરને સમમાં એડ કરતા જાઓ, મોડ્યુલ કરતા જાઓ, ડિવાઈડ કરતા જાઓ, રિમાઇન્ડરને સમમાં એડ કરતા જાઓ. યુ વિલ ગેટ ધ પ્રોપર રિઝલ્ટ. તો સમ ઇક્વલ ટુ સમ પ્લસ રિમાઇન્ડર કરો એટલે તમારા નંબરની અંદર જો નંબર ગ્રેટર ધેન 0 હોય તો ગો ટુ સ્ટેપ નંબર 5 અને તમે રિમાઇન્ડર એડ કરીને યુ કેન પ્રિન્ટ ધ સમ. તો કઈ રીતે થઈ શકે? વેરી સિમ્પલ. we need to do what? I need a number that is n, I need the sum equal to 0 as well as I need the remainder variable. That's it. Definitely I need the number from the user. Enter any number. જે નંબર એન્ટર કરે એનો સમ કરવો છે. scanf %d ampersand number. What I need to do? While number not equal to 0, એટલે નંબર જ્યાં સુધી 0 ન થાય ત્યાં સુધી રિમાઇન્ડર ઇક્વલ ટુ નંબર મોડ્યુલો 10, નંબર ઇક્વલ ટુ નંબર ડિવાઇડેડ બાય 10, એટલે તમે 10 વડે ભાગતા જાઓ એટલે નંબર 0 થઈ જાય નહીં ત્યાં સુધી ચાલવાનું છે. અને સમ ઇક્વલ ટુ સમ પ્લસ રિમાઇન્ડર. એન્ડ એટ લાસ્ટ you can simply print your sum of the digit is equal to %d અને સમ ને પ્રિન્ટ કરાવી શકો. મજા જોજો. સપોઝ હું અહીંયા લખું build and run, definitely I need to declare the number not n, so I'm just writing here build and run. જો build and run કરું, હવે હું એન્ટર કરું છું એ જ નંબર જે મેં તમને ડેમો આપ્યો, that is 594. The sum of the digit is equal to 18. 4, 9 અને 5 ત્રણેયનો સરવાળો થાય. સૌથી પહેલા 4 પ્લસ થશે કારણ કે રિમાઇન્ડર સૌથી પહેલું આવશે 4 છે. આ જ પ્રોગ્રામ ઉપરથી રિવર્સનો પ્રોગ્રામ પણ બની શકે. જેમ કે તમારો રિમાઇન્ડર આવે છે ને દરેક વખતે પ્રિન્ટ કરતા જાઓ, %d અને રિમાઇન્ડરને પ્રિન્ટ કરતા જાઓ, રાઈટ. અને આ સમ ઓફ ડિજિટ છે એને આપણે લાસ્ટમાં પ્રિન્ટ કરીશું. તો તમે જો તમારા રિમાઇન્ડરને દરેક વખતે પ્રિન્ટ કરી દો તો તમને તમારા નંબરનો સમ પણ મળી જાય, ફોર એક્ઝામ્પલ રિવર્સ પણ મળી જાય. ફોર એક્ઝામ્પલ હું નંબર નાખું છું 16742 16742. તો તમે જરા જુઓ તમને અહીંયા જે મળે છે એ મળે છે that is 24761, એટલે એનો મતલબ એમ કે તમને આ નંબરનો રિવર્સ નંબર મળી ગયો 24761 અને સાથે સાથે સમ ઓફ ડિજિટ મળે છે that is 20. મેં સ્લેશ એન વધારે મૂક્યા છે એટલે જગ્યા વધારે છોડે છે. સપોઝ હું એક સ્લેશ એન મૂકું તો that is enough. For example, let me execute it again. સપોઝ હું એન્ટર કરું છું 786, રાઈટ, 786, તો એનો રિવર્સ નંબર છે 687 અને સમ ઓફ ડિજિટ ઇઝ ઇક્વલ ટુ 21. યુ કેન જસ્ટ મેક ધ સમ. 7 ને 8 15 ને 6 21. તો સમ પણ મળી જાય અને તમને રિવર્સ પણ મળી જાય, રાઈટ. તો આપણે નેક્સ્ટ પ્રોગ્રામ કંઈક અહીંયાથી જ આગળ વધારીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. બસ આજે આટલું જ.